ओम नमस्ते रुद्रमन्यव उतो तैखवे नमः बाहुभ्यां मुतते नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तयानस्तन्वा शंतमया गिरिशंताबिचाकशेः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન સાંબ સદાશિવનું જે નિવાસ સ્થાન છે, જેને આપણે કૈલાસ પર્વત તરીકે ઓળખીએ છીએ, પણ આ પૃથ્વી પર પંચ કૈલાસ જોવા મળે છે। અને એમાં પણ જે બે કૈલાસ છે, એક જે તિબ્બતના અંદર એટલે કે ચીનના અંદર છે, જે આપણા માટેનું ખૂબ જ મહત્વનું યાત્રાધામ છે, અને બીજા નંબરના અંદર જે ઉત્તરાખંડના અંદર પિઠોરાગઢના જે જિલ્લો છે, એ જિલ્લોના છેલ્લા ભાગમાં જે નાનું અમથું ગામ છે, ત્યાંથી એ શરૂઆત થાય છે। તો એ આદિ કૈલાસ અને આ કૈલાસ પર્વત, આ બંને વચ્ચે શું તફાવત છે અને કયા પાંચ પંચ કૈલાસ તરીકે ઓળખાય છે? તો ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો સૌથી પહેલું જે કૈલાસ માનસરોવરનું જે ભાગ છે અથવા કૈલાસ પર્વતનો જે ભાગ છે, એ જે તિબ્બતના અંદર સ્થાન પામેલું છે, અને એ જ આપણા માટે સૌથી પહેલું સ્થાન જે ભગવાન સાંબ સદાશિવનું નિવાસ સ્થાન છે। એટલે કે પહેલે ગામથી તમે શરૂઆત કરો છો અને ત્યાં કૈલાસ માનસરોવરની જે યાત્રા તમે કરો છો, એ કૈલાસ માનસરોવરની યાત્રા અને જ્યાં રાક્ષસ તાલ છે, આ દરેક જગ્યાએ જ્યાં કૈલાસ પર્વતના આજુબાજુમાં આપણે પરિક્રમા કરીએ છીએ, એ જ ખરા અર્થમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટું સ્થાન, જેને આપણે ભગવાન સાંબ સદાશિવના મુખ્ય નિવાસ તરીકે એટલે કે કૈલાસ પર્વત તરીકે ઓળખીએ છીએ। કે જ્યારે તમે એ પર્વતને સર કરવાનો વિચાર કરો છો અને ત્યારે તમે એ પર્વતારોહીઓ પર્વત ઉપર ચડવા માટેનો પ્રયત્ન કરે છે, ત્યારે સમયની સ્થિતિ બદલાઈ જાય છે। ઝડપથી એમના શરીરના નખ, વાળ, દાઢી મૂછ વધવા લાગે છે। વારે વારે એમને એવું લાગે છે કે હવે અમે વૃદ્ધત્વને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક એ જ્યાંથી શરૂ કર્યું છે ત્યાંથી પાછા ફરી આવીને ઊભા રહી જાય છે, એવો અનુભવ એમના મુખેથી સાંભળવા મળે છે। કહેવાનો અહીંયા અર્થ એ છે કે કેટલાક દેવસ્થાનોમાં જે દેવતત્વ છુપાયેલું છે, ત્યાં સુધી પહોંચવાની ક્ષમતા હજી સુધી એ મનુષ્યના શરીરમાં રહી નથી અથવા મળી પણ નથી। અને એટલા માટે જ્યારે તમે ભગવાન સાંબ સદાશિવના એ ગૃહસ્થાન ઉપર અને ગુહ્ય સ્થાન તરફ જઈ રહ્યા છો, ત્યારે કેવળ અને કેવળ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા જ ત્યાં સુધી જઈ શકાય છે। અને એટલા માટે જે મુખ્ય આદિ કૈલાસ છે અને એનાથી આગળ જે કૈલાસ પર્વત છે, એમાં એક કૈલાસ પર્વત પર જ્યાં ભગવાન સાંબ સદાશિવના બેસણા છે, ત્યાં કેવળ અને કેવળ ભક્તિના ભાવથી જ જઈ શકાય છે। અને એ જ જગ્યાએ જ્યારે પંચ કૈલાસનો વિચાર કરીએ, ત્યારે બીજો નંબરનું જે કૈલાસ છે એ આદિ કૈલાસ છે। તો શું ફરક પડે છે આ બંને વચ્ચે? જેમ મેં કહ્યું તેમ, જે પ્રથમ જે ખરા અર્થમાં જે માનસરોવરવાળું કૈલાસ છે, એ ભગવાન સાંબ સદાશિવનું નિવાસ સ્થાન છે, અને બીજી તરફ જે ઉત્તરાખંડના પિઠોરાગઢના જે જગ્યા છે જિલ્લાના અંદર, ત્યાંથી જે શરૂઆત થાય છે એ આદિ કૈલાસ છે। અને એ આદિ કૈલાસની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ, ત્યારે પિઠોરાગઢના અંદર એક પાતાલ ભુવનેશ્વરની ગુફા છે, અને ત્યાં ભગવાન શ્રી ગણેશનું કપાયેલું મસ્તક આજે પણ યથાવત છે એવું માનવામાં આવે છે। એ પાતાલ ભુવનેશ્વરની ગુફામાં જઈએ છીએ ત્યારે એક ભાગ એવો જોવા મળે છે, અને ત્યાંથી થોડા આગળ જઈએ છીએ ત્યારે પણ એક ભાગ એવો જોવા મળે છે કે આપણને સ્વતઃ એવું અનુભૂતિ થાય કે અહીંયા ઈશ્વરનો પરિવાર રહેતો હશે, કેમ કે ત્યાં ભગવાન શ્રી ગણેશનું મસ્તક છેદાયાના પુરાવા મળી રહ્યા છે। અને એનાથી આગળ જ્યારે વિચાર કરવા જઈએ છીએ, ત્યારે જે આ આદિ કૈલાસ છે, ત્યાં સંપૂર્ણ પરિવાર ભગવાન સાંબ સદાશિવનો ત્યાં વાસ કરતો હોય એ પ્રમાણેની અનુભૂતિ આજે પણ થાય જ છે। અને આ બધા જ પ્રવાસનોના ક્ષેત્રો નથી, આ બધા પૂજનના ક્ષેત્રો છે, આ બધા યાત્રાના ક્ષેત્રો છે। અને એટલા માટે તમે જ્યારે ત્યારે જાઓ છો, ત્યારે એ જગ્યાઓની ગરિમા સચવાઈ રહે એ પ્રમાણેનું વર્તન ખૂબ જ આવશ્યક છે। અને જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે હિમાચ્છાદિત પ્રદેશો છે, એ ઠંડીના અંદર પણ એ જે આવતી વાતાવરણ છે એટલું શુદ્ધ છે, અને એના અંદર જે ઉર્જા છે એ ઉર્જાને વર્ણવી શકવી ખરા અર્થમાં શક્ય જ નથી, એની અનુભૂતિ શ્રેષ્ઠ છે। અને એટલા માટે જ્યારે તમે આદિ કૈલાસના ક્ષેત્રમાં જાઓ છો, ત્યારે તમારું પુણ્યના ઉદયની શરૂઆત થઈ હોય તો જ તમે તે ક્ષેત્ર સુધી પહોંચી શકો છો।
અને જ્યારે તમે આદિ કૈલાશ સુધી પહોંચો છો, આ પાતાલ ભુવનેશ્વરની ગુફાથી આગળ વધીને જ્યારે તમે પ્રવાસ કરો છો અને ત્યારે જે પર્વતંગમ્ય જે રમણીય સ્થાનો છે એ રમણીય સ્થાનોના અંદર જ્યારે પ્રવેશ થાય છે ત્યારે એ પ્રકૃતિ જ શિવમય બનાવવા માટે તત્પર હોય છે અને ખરા અર્થમાં ત્યાં શિવજીના પરિવારની અનુભૂતિ આજે પણ થાય છે. આપણે એવું સમજી શકીએ છીએ જ્યારે તમે જોરથી બૂમ પાડો છો અને બૂમના અંદર જ્યારે ઓમકારનો નાદ છે તો એ ઓમકારનો નાદ વારે વારે તમારા કાનમાં રિપીટ થઈને આવે છે અને ખરા અર્થમાં એ ગુંજારવ તમારા માટેનું શ્રેષ્ઠ મેડિટેશન બની જાય છે. તો આ ફરક જે છે એ આદિ કૈલાશના અંદર છે. જ્યારે કૈલાશના અંદર તમે પહોંચો છો ત્યારે જે બરફાની પવન આવે છે એ બરફાની પવન તમારા શરીરને વિદીર્ણ કરીને જાય છે. એ વખતે જ્યારે ઓમકારનો નાદ તમે કરો છો એ સ્વતઃ તમારા અંદરના ભાગોમાં અંદરના જે સપ્ત મુખ્ય ચક્રો છે એના અંદર ઉર્જા આપવાનું કામ કરે છે. જ્યારે આદિ કૈલાશના અંદર તમે ગુંજારવ કરો છો, ભગવાનના નામનું સ્મરણ કરો છો અને એ ગુંજારવ વાતાવરણ સાથે જોડાઈને તમને પાછું મળતું જોવા મળે છે. તો આટલો મોટો ફરક ત્યાં છે. ત્યાંથી જે ત્રીજું જે કૈલાશ છે એ કિન્નોર કૈલાશ છે. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના અંદર બહુ જ ઊંચું શિખર છે અને ત્યાં કિન્નોર કૈલાશ છે. આ યાત્રા પણ એટલી જ દુર્ગમ છે, પણ જ્યારે તમે આગળ વધી રહ્યા છો ત્યારે વારે વારે તમારું મન ના પાડે છે, પણ જ્યારે કેવળ અને કેવળ પ્રેમ લક્ષણા ભક્તિ એમાં ઉમેરાય છે ત્યારે એ યાત્રા ખરા અર્થમાં સુભગ અને સુયોગ્ય બનવાની શરૂઆત કરે છે. ત્યાંથી આગળ જ્યારે જઈએ છીએ ત્યારે મણિમહેશ કૈલાશ પણ જોવા મળે છે. એ પણ હિમાચલના ચોખા જિલ્લાના અંદર આવેલું છે. આ મણિમહેશ એટલે પર્વતોના વચ્ચે ભગવાન સાંબ સદા શિવની અનુભૂતિ. ચોક્કસ સમયે, ચોક્કસ દિવસે, ચોક્કસ ઋતુ પ્રમાણે જ્યારે ભગવાન સાંબ સદા શિવનું એ પર્વતરૂપ ભાગ આપણે જોઈએ છીએ અને એના ઉપરના ભાગમાં જ્યારે સવિતા સૂર્યનારાયણ ઉદિત થતા હોય છે અને જે પ્રકાશની અનુભૂતિ થાય છે એ મણિમાંથી જ્યારે પ્રકાશ નીકળતો હોય એવી અનુભૂતિ થાય છે ત્યારે ભગવાનના સાક્ષાત દર્શન થતા હોય એવું આપણને અનુભવ થાય છે. આ પંચ યાત્રાઓમાં પંચ કૈલાશોની જે યાત્રા છે એમાંથી જે સૌથી અઘરી છે યાત્રા એ શિખંડ મહાદેવ કૈલાશ. એ પણ હિમાચલ પ્રદેશના કુલ્લુથી આગળ જવાની વાત છે, પણ ત્યાં જે 6 કિલોમીટરનું જે દુર્ગમ ચઢાણ છે એ ખૂબ જ અઘરું થઈ પડે છે. અને જ્યારે દર્શન કરવા માટે તમે જઈ રહ્યા છો તો વાતાવરણ એમાંથી સૌથી મોટું આડખીલી રૂપ બનીને ઊભું છે, પણ ખરા અર્થમાં એ તમારા તપશ્ચર્યાની પરીક્ષા જ લઈ રહ્યું છે. અને જ્યારે તમે એ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાઓ છો અને ખરા અર્થમાં ત્યાં સુધી પહોંચી જાઓ છો અને એ જે અનુભૂતિ છે એ ભગવાન સાંબ સદા શિવના શિવત્વની અનુભૂતિ જોવા મળે છે. આશા કરું છું ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં ડિમ 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 કત ડિમ્બ ડિમ્બ ડમરો પાણો સદા યસ્ય વે ફુમ ફુમ ફુંકત સર્પજાલ હૃદયમ ગંગંચ ઘંટાણવમ વમ બમ બંકત વંબ વંબ વહનમ કારુણ્ય પુણ્યાત્પરમ વમ બમ બંકત વંબ વંબ નયનમ ધ્યાયેત શિવમ શંકરમ. આ બીજ મંત્રો સાથે ભગવાન સાંબ સદા શિવના એ અ ઉ અને મ વર્ણોને આત્મસાત કરી શકીએ અને એના સાથે આ પંચ કૈલાશની અનુભૂતિને અનુભૂત કર્યા પછી ખરા અર્થમાં શિવ તત્વમાં મળવા માટેનો પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.